આપણે હવે ગઈકાલની જ વાતને આગળ વધારીશું. એક મિનિટ. હા, ગઈકાલે ના વ્યાખ્યાનમાં આપણે વિકાસનું સમાજશાસ્ત્ર અને એનો જે પ્રાદુર્ભાવ, એની અનિવાર્યતા, આપણે કહ્યું કે કોઈ પણ વિજ્ઞાન જે છે એનો પ્રાદુર્ભાવ એ જરૂરિયાતમાંથી ઊભો થતો હોય છે. સમાજશાસ્ત્રની અંદર વિશેષીકરણ અને વિભેદીકરણની જે પ્રક્રિયા જન્મી અને પ્રક્રિયાના ભાગરૂપે જેમ વિભિન્ન શાખાઓ ઉદ્ભવી, એ જ રીતે આ વિકાસનું જે સમાજશાસ્ત્ર જે છે એ પણ ઉદ્ભવ્યું. આ વાત એ આપણે પ્રારંભ એનો કર્યો. બીજી વાત આપણે એના સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન કર્યો કે આ વિકાસનું જે સમાજશાસ્ત્ર જે છે એની અનિવાર્યતા કઈ રીતે ઊભી થઈ. આપણે આગળ પણ કહ્યું હતું કે વિભિન્ન પ્રકારની જે શાખાઓ, આજે તો અનેકવિધ પ્રકારની શાખાઓ એ સમાજશાસ્ત્રમાં આપણે જોવા મળે છે. અને દિન પ્રતિદિન જેમ જેમ એમાં જ્ઞાનમાં જે વૃદ્ધિ થાય છે, નવા નવા પાસાઓ અંગે જે નિત્ય નવા જે સંશોધનો થાય છે, અને સંશોધનના પરિપાક રૂપે જે કંઈ જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ છીએ ને એને કારણે થઈને નવી નવી શાખાઓ, પ્રશાખાઓ જન્મતી જાય છે. અને એ રીતે સમાજશાસ્ત્રનો જે વિકાસ જે છે એ નિરંતર ચાલ્યા કરે છે. અને એમાંનું એક આ જેને તમે માઇલસ્ટોન કહી શકો એ છે આ વિકાસનું સમાજશાસ્ત્ર. હવે વિકાસના સમાજશાસ્ત્રની સમજણ આપણે પ્રાપ્ત કરીએ તે પહેલા આપણે જે ગઈકાલે વાતનો પ્રારંભ કર્યો હતો તે કેટલીક બાબતોની પણ આપણે સમજ મેળવી રહી. જેમ અગાઉ આપણે વાત કરી એમ કે ભાઈ કોઈ એક સમાજની અંદર કોઈ સમસ્યા જન્મે છે તો એ સમસ્યાના સમાધાન માટેની વ્યવસ્થા પણ નિર્માય છે. પ્રાચીન સમયની અંદર અથવા તો ભારતના ભૂતકાળમાં આપણે ડોક્યું કરીએ તો એમાં એક વસ્તુ એવી જોવા મળે છે કે ભાઈ સમયમાં સમસ્યાઓ નહિવત હતી. નહિવત હોવાનું કારણ એ પણ હતું કે એમાં સમસ્યાઓ નહિવત એટલા માટે હતી અથવા તો નહોતી એવું પણ આપણે કહીએ છીએ. હકીકતમાં પરિસ્થિતિ તો હતી જ, પરિસ્થિતિનું ન હોવું નહોતું. અને એ પણ આપણે વાત કરી કે ભાઈ કોઈ પણ એક પરિસ્થિતિના બે પાસા હોય છે, એનું વસ્તીલક્ષી પાસું અને એનું આત્મલક્ષી પાસું. વસ્તુલક્ષી પાસું એ એવું સૂચવે છે કે જે તે પરિસ્થિતિનું હાજર હોવું, અને આત્મલક્ષી પાસું એ છે એ બાબત સૂચવે છે કે જે તે પરિસ્થિતિ પ્રત્યે લોકોનું સભાન હોવું. આ બે બાબતો છે, સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ. હવે આ બંને બે બાબતો હાજર હોય તો અને તો જ આપણે પરિસ્થિતિને સામાજિક સમસ્યાની કોટીમાં મૂકતા હોઈએ છીએ. એટલે હવે વાત આપણને બહુ સમજાય છે કે કોઈ પણ પરિસ્થિતિ, દાખલા આપણે ગરીબીનું ઉદાહરણ લઈએ તો ગરીબી નહોતી એવું નહોતું. ગરીબીની પરિસ્થિતિ હતી, પ્રવર્તમાન હતી જે તે સમયમાં, પણ ગરીબી પ્રત્યે લોકોની સભાનતા નહોતી. એ જ રીતે નિરક્ષરતાની વાત આવે, એ જ રીતે ગરીબીની સાથે બેકારીનો મુદ્દો પણ સંકળાયેલો હતો. આ બાબત પણ એટલી અનિવાર્ય છે. એટલે જે સમસ્યાનું સમાધાન આપણી પાસે છે, એની રેમેડી આપણી પાસે છે, એનો ઉકેલ આપણી પાસે છે, એના ઉપાયો આપણે જાણી શકીએ છીએ તો ને તો જ એ સમસ્યાને સામાજિક સમસ્યાની કોટીમાં મૂકી શકીએ. કેટલીક સમસ્યાઓ ભૂતકાળમાં હતી પણ એનું આપણી પાસે સમાધાન નહોતું. હમણાં કહ્યું કે ભાઈ લોકસભાનતા નહોતી એટલે સમસ્યાનું સમાધાન પણ નહોતું. અલ્ટિમેટલી કોઈ પણ એક સમસ્યાના ઉકેલમાં એના રસ્તા મળે ક્યારે મળે? જ્યારે લોક એમાં સહયોગ કરે, લોક જાગૃતિ આવે. પણ લોકો જાગૃત જ ન હોય, મને સમસ્યા લાગતી જ ન હોય તો ભાઈ ઉપાય કરવાની વાત તો બહુ દૂરની છે. પેલી વાત કરી કે ભાઈ કોઈ એક વ્યક્તિને ગુલામીમાંથી એને મુક્ત કરી શકાય
એને ગુલાબી માટે એની પગની બેડીઓમાંથી એને મુક્ત કરી શકાય, પણ એ પગની બેડીઓને એ ઝાંઝર સમજતો હોય તો પછી એને છોડાવવાનો પ્રશ્ન ક્યાં આવે છે? એને જ્યારે સભાન હોય કે ભાઈ મને પગની બેડી છે, તો પગની બેડી જ્યારે સમજશે ત્યારે આપોઆપ એના માટેની વ્યવસ્થા ઊભી થઈ જાય છે. પણ જ્યાં સુધી હું પગની બેડી ન સમજું ત્યાં સુધી પછી એને દૂર કરવાનું તો દૂરની વાત થઈ ગઈ. એમ સમસ્યા માટે પણ એવું છે કે જ્યારે કોઈ એક સમસ્યા માટે લોક જાગૃતિ ન આવે ત્યાં સુધી એનું સમાધાન શક્ય બનતું નથી. અને બીજું, અને જ્યારે સમાધાન શક્ય બને તો જ એને આપણે સમસ્યા કહીએ છીએ. એ કુદરતી ઘટનાઓ, આજે માન લો કે આપણા દેશ દુનિયામાં અનેકવિધ કુદરતી ઘટનાઓ બને છે. જ્વાળામુખીની વાત આવે, ભૂકંપની વાત આવે, અતિવૃષ્ટિ આવે, અનાવૃષ્ટિ આવે, અને અનેકવિધ પ્રકારની પરિસ્થિતિઓ જન્મે છે. અને હવે તો એનો દર વધતો જાય છે. હવે કુદરતી હોનારતો થવાના કિસ્સાઓ પ્રતિદિન વધતા જાય છે વિશ્વભરમાં. વૈશ્વિક તાપમાન, જે ગ્લોબલ વોર્મિંગની આખો મુદ્દો જે છે, એ ગ્લોબલ વોર્મિંગને પરિણામ સ્વરૂપે આ વાતાવરણમાં જે કે મોટા પલટા આવે છે અને મોટી જાનહાનિ થતી હોય છે. અને એના માટે અથાઈઓ કે પ્રયત્નશીલ છીએ પણ ખરા આપણે, પણ એ તો કેવું છે, દૂર એનો ઉકેલ આપણી પાસે નથી. એ તો આવ્યા પછીની બાબત છે ને. પણ કોઈ એક સમસ્યા, કુદરતી સમસ્યા જન્મે જ નહીં તો એના માટે તમારી પાસે રેમેડી નથી. તો એને તમે આ પ્રકારની જે કુદરતી ઘટનાઓ બને છે, જે કુદરતી આપદાઓ આવે છે, કુદરતી આપદાઓને આપણે સામાજિક સમસ્યાની કોટીમાં કેમ નથી મૂકતા? કારણ કે એ સમસ્યાનું સમાધાન તમારી પાસે નથી. બીજું એક ઉદાહરણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે વર્ષો પહેલા ઓરી, અછબડાના શીતળાની વાત જે છે એને આપણે પ્રોબ્લેમમાં નતા મૂકતા, પણ જ્યારથી આપણી પાસે એનું ઓફિશિયલ વેક્સિનેશન આવ્યું, એને કહી શકીએ કે આ પ્રકારની વેક્સિનેશનના માધ્યમે આ પ્રકારના રોગને કે આ પ્રકારની પરિસ્થિતિને કાબૂમાં દૂર કરી શકીએ છીએ. સેમ ડેથી આપણે એને સમસ્યાની કોટીમાં લઈ લીધું. આપણે કોવિડની જ વાત કરતા હતા, તાજેતરની ઘટના વાત કરી, તો આજે આપણા માટે કોવિડ છે સોશિયલ ઇસ્યુ, પણ જ્યાં સુધી એની રેમેડી નહોતી મળી ત્યાં સુધી આપણે એને સમજવાનો બહુ પ્રયત્ન કરતા હતા. એટલે કહેવાનો મતલબ આશા એટલો જ છે કે કોઈ એક સમસ્યાને હું સમસ્યા ત્યારે કહી શકું છું જ્યારે મારી પાસે એની યથાઉચિત ઉકેલ હોય. હવે છેલ્લો મુદ્દો, હવે એ ઉકેલ છે, લોકસભાનતા છે, ટોક ઇન ટાઉન છે, એની હાનિકારક અસરો છે, આ બધું જ હોય, પણ જો જેને કહેવાય લોક સહયોગ વડે સામૂહિક પ્રયત્ન પરિસ્થિતિ દૂર કરવા માટે ન થતો હોય તો પણ એ સામાજિક સમસ્યા નથી. એટલે પરિસ્થિતિને દૂર કરવા માટે લોકો પ્રયત્નશીલ ન બને અને અલગ અલગ રીતે, તો પણ પરિસ્થિતિને આપણે સમસ્યાની કોટીમાં, સામાજિક સમસ્યાની કોટીમાં મૂકતા નથી. કારણ કે સામૂહિક પ્રયત્નો દ્વારા જ્યારે કોઈ એક પરિસ્થિતિને દૂર કરવા માટે પ્રયત્ન થાય તો જ એ સમસ્યા દૂર થઈ શકે. અને આજે આપણે જોઈએ છીએ કે વિશ્વભરમાં અનેકવિધ સમસ્યાઓ એવી આવી કે જેને સંપૂર્ણપણે નિર્મૂળ કરી શકાય છે. આપણે એ નિર્મૂળ થવાનું કારણ કેવળ ને કેવળ લોક સહયોગ અને લોક જાગૃતિ અને એને પરિણામ સાથે લોકોનો પ્રયત્ન, સામૂહિક પ્રયત્ન, કલેક્ટિવ એફર્ટ્સ. અને કોઈ એક પરિસ્થિતિ વ્યાપક બને છે ત્યારે એના માટે સંપૂર્ણ જવાબદાર સમાજ હોય છે. કોઈ એક વ્યક્તિ પર દોષારોપણ મૂકી દે ને એની પર જવાબદારી મૂકી દે કે ભાઈ ના, આ વ્યક્તિ કે જૂથ કે સમુદાય કે સિસ્ટમ જ જવાબદાર છે, માટે એ વ્યક્તિઓ જ આના માટે જવાબદાર છે, એટલે એ લોકો જે દૂર કરશે એમ કોઈ સમસ્યા દૂર ન થાય. વ્યાપક સ્તરે કોઈ એક પ્રશ્ન ઉભો થયો છે તો એનું નિરાકરણ વ્યાપક સ્તરે લાવવું પડે. આબાલવૃત્ત એમાં જોડાય તો શક્ય બને. અને બન્યું છે. આજે દુનિયામાં એવા ઘણા દાખલા છે આપણી પાસે કે જે સામૂહિક પ્રયત્નો વડે આ પરિસ્થિતિ દૂર થઈ હોય. અને એવા દાખલા પણ છે કે પ્રયત્ન ન થયો હોય અને પરિસ્થિતિ વર્ષોથી છે પણ અકબંધ છે, ઓન ધ કોન્ટ્રી એમાં વૃદ્ધિ થયા કરે છે. જન સુધી, મન સુધી જ્યારે કોઈ સમસ્યાની વાત પહોંચે અને લોક જાગૃતિ આવે તો પ્રશ્ન જ નથી રહેતો કે સમસ્યા દૂર ન થાય. મક્કમ મનોબળથી લોકો જાગી જાય છે તો થતું હોય છે આ પ્રશ્ન. એટલે આ વસ્તુ પણ એટલી અનિવાર્ય છે કે તમારી પાસે કેવળ જાગૃતિથી કામ પતી જતું નથી. જાગૃતિ તો હોય
પણ કેવળ જાગૃતિ એટલે હું માનું કે આ કચરો છે, ગંભીર બાબત છે, નિરાકરણ છે, પણ નિરાકરણ આપણે હમણાં વાત કરી કે સ્વચ્છતાની વાત આપણે કરીએ છીએ, પણ સ્વચ્છતા એટલે ગંદકી એ સમાજ માટે, વ્યક્તિ માટે, સમાજ માટે હાનિકારક છે. દૂર કરવી જોઈએ, દૂર થઈ શકે એમ છે, આ બધું જાણીએ પણ દૂર કરવાનો હું વ્યક્તિગત પ્રયત્ન જ ન કરું તો મારે પણ મારા સ્તરે એ સમજણ સાથે વાત આગળ વધારવી પડે કે નહીં. હું પણ સમાજનો હિસ્સો છું. ગંદકી કરવામાં જો મારો ભાગ છે તો એ દૂર કરવા મારો ભાગ કેમ ન હોઈ શકે ભાઈ? એટલે કહેવાય છે કે દરેક વ્યક્તિ જો પોતાનું આંગણું સાફ રાખે તો ગામ સ્વયં સ્વચ્છ થઈ જાય છે. પછી તમારે ગામને સ્વચ્છતા કરવાની જરૂર રહેતી જ નથી, કારણ કે દરેકના ભાગે આવતું કામ થઈ ગયું. તો દરેકના ભાગે આવતું કામ થઈ ગયું અર્થ એવો થયો કે મેં મારી રીતે યથા યોગ્ય મારા ભાગે આવતું, મારા પક્ષે આવતું કામ મેં કરી લીધું. એમ સામૂહિક પ્રયત્ન વડે આ કામ થઈ છે. દેશની આઝાદીની વાતમાં આ વસ્તુ આપણે જોડીએ છીએ કે 1% વ્યક્તિ, અને આજે તમે જો કોઈ એક સમસ્યાને દૂર કરવા માટે કોઈ એક વ્યક્તિ આખી જિંદગી એકલપણે મહેનત કરે તો શક્ય જ ના બને. એટલે આ સમસ્યા દૂર થઈ શકે. પરિસ્થિતિ કોઈ પણ હોય, માનવ સર્જિત કોઈ પણ સમસ્યા જન્મે તો માનવ વડે એ સમસ્યાનું નિરાકરણ ના આવે. જો જેના માટે પોતે ક્રિએટર છે તો એના માટે એ પ્રોબ્લેમ સોલ્યુશન માટે જવાબદાર બને જ છે અને થવું જોઈએ. આ વાત મારે તમને એટલા માટે કરવી હતી કે સમાજની અંદર હવે વાત પેલી છે કે સમસ્યા જન્મે છે તો સમસ્યાના ઉકેલ માટે શું કરવું રહ્યું? તો ડેવલપ, વિકાસ કરવાનો મુખ્ય મુદ્દો શું છે કે ભાઈ વિકાસ કરીશું તો આ જે કઈ સમસ્યા છે એ આપોઆપ દૂર થઈ જશે. અને આમ તમે જોવા જાવ તો વિકાસનો આખી વાત જે છે એ અર્થશાસ્ત્ર સાથે વધુ જોડાયેલી છે. એ સમાજશાસ્ત્ર કરતા અર્થશાસ્ત્ર સાથે વધુ નિકટતા, આ મુદ્દો વધુ નિકટતમ છે. પણ આપણે એનો અભ્યાસ એટલા માટે કરવાનો છે કે કોઈ પણ આર્થિક વિકાસ એ સમાજના અન્ય પાસાઓ ઉપર અસર કરતા બને છે. કેવળ આર્થિક પાસું સબળું બને છે, આર્થિક પાસું સબળું કે નબળું બને છે ત્યારે એની સીધી આડકતરી અસર સમાજ ભોગવે છે. આપણે હમણાં બધી વાત કરી કે વસ્તીમાં કોઈ પણ પ્રકારનો થતો સુધારો કે વધારો, એમાં એની સંખ્યામાં થતો વધારો, એમાં ગુણવત્તામાં થતો વધારો, તુરંત એનું રિફ્લેક્શન, એનું એની અસર ક્યાં વર્તાય છે, એનો પ્રભાવ ક્યાં વર્તાય છે? સમાજ ઉપર. વસ્તીમાં ઘટાડો થાય છે તોય સમાજ પર એની પ્રભાવ પડે છે. વસ્તીમાં વધારો થાય છે તોય પણ સમાજ ઉપર પ્રભાવ પડે છે. વૃદ્ધોની સંખ્યા ઘટે છે તોય અસર પડે છે, વધે છે તોય અસર પડે છે. યુવાનોની સંખ્યા વધે છે કે ઘટે છે એની સીધી અસર ક્યાં પડે? સમાજ ઉપર. એટલે આપણે વસ્તી ઉપર ઘણો મદાર છે. એનું પોપ્યુલેશન સેન્સસ આપણે જ્યારે વસ્તી ગણતરી કરીએ છીએ પછી કેટલી બધી બાબતોમાં એનું કેટલી ડીપલી આપણે એનાલિસિસ કરીએ છીએ. કેમ એનાલિસિસ કરવું પડે છે? ભાઈ આ વસ્તીમાં થતા ફેરફારો એ સીધી અસર કરે છે સમાજ જીવનને અને વ્યાપક સ્તરે અસર કરે છે. એટલે કોઈ પણ દેશમાં, કેવળ ભારતીય સમાજના સંદર્ભમાં જ વાત સાચી છે એવું નથી, કોઈ પણ સમાજમાં આ બાબત સ્પષ્ટ છે. એટલે વસ્તીશાસ્ત્રી અભ્યાસોનું મહત્વ અનેક ગણું કેમ છે? આના કારણે તો છે. કેટલી બધી બાબતો એની અસર કરે છે અને કોઈ પણ ક્ષેત્ર એવું બાકી નથી રહેતું. એ અર્થ જીવન પર અસર કરતા બને, એ માનવ જીવન પર અસર કરતા બને, સમાજ જીવન પર અસર કરતા, ધંધા રોજગાર પર અસર કરે. વસ્તી વિષયક પાસાઓની અસર સમાજના દરેક પાસા ઉપર પડે. જન્મ દરમાં થતો તફાવત, મૃત્યુ દરમાં થતો તફાવત, કોઈ પણ બાબત એવી નથી કે એનું રિફ્લેક્શન સમાજ ઉપર નથી પડતું. એ રીતે આર્થિક વિકાસની બાબત પણ છે. આર્થિક વિકાસની અંદર પણ એ જ વસ્તુ છે કે આર્થિક વિકાસ સમાજમાં વધે કે ઘટે, વિકાસ ઓછો તો થાય, એનું સીધું અસર કરતા કોણ બને છે? સમાજ જીવન. પ્રભાવિત કોણ બને? સમાજ જીવન. એના માટે આપણે કાર્લ માર્ક્સને સમજવો રહ્યો. કાર્લ માર્ક્સે આ વસ્તુ આપણે સ્પષ્ટ કરી છે. એના બંને પ્રકારના જે સિદ્ધાંતો જે છે, દ્વંદ્વાત્મક ભૌતિકવાદ અને ઐતિહાસિક ભૌતિકવાદ. ઐતિહાસિક ભૌતિકવાદનું શું છે? આ તો છે
કે સૃષ્ટિની બંને વાસ્તવિકતાઓ વચ્ચે સતત શું થયા કરે છે? દ્વંદ્વ. દ્વંદ્વ તો ભૌતિકવાદનો અર્થ જ આ છે. સૃષ્ટિની પરિવર્તનશીલતા માટે જવાબદાર પરિબળ કયું છે? તો આ બંને વચ્ચેનો દ્વંદ્વ. અને બીજી જે ઐતિહાસિક ભૌતિકવાદની જે વાત કરી છે કે સમાજનો પાયો કયો છે? ભાઈ ભૌતિક, આર્થિક. એ તો એટલે હતી કે સમાજમાં જ્યારે જ્યારે પરિવર્તન આવ્યું છે એ પરિવર્તનનું નિમિત્ત જ અર્થવ્યવસ્થા બની છે. સમાજના પાયામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય એટલે સીધું અસર કરતા કોણ બને? સમાજનું માળખું. કારણ કે એના પર માળખું રચાયેલું છે. એટલે સમાજની જે પાયો છે, આપણે બધા એક મત એવો છે કે સમાજના પાયામાં કૌટુંબિક રચના છે, કુટુંબ રચનાને આપણે મહત્વ આપીએ છીએ. પણ માર્ક્સ તો એવું નથી કહેતા. માર્ક્સ તો કુટુંબ રચનાને ગૌણ વાસ્તવિકતામાં મૂકે છે. એટલે પ્રાથમિક વાસ્તવિકતા એટલે માર્ક્સે બે પ્રકારની રિયાલિટીની વાત કરી છે. એક મુદ્દો પેલો મેં તમને કહ્યો તે કે ભૌતિક એટલે શું? આપણે બંને વસ્તુ સમજવાનો પ્રયત્ન કરી. સમાજનો પાયો ભૌતિક છે, તો ભૌતિક એટલે આર્થિક, પર્યાય શબ્દો છે બંને વચ્ચે. તો એમાં 4 બાબતોનો ઉલ્લેખ કર્યો છે: પ્રોડક્શન, મીન્સ ઓફ પ્રોડક્શન, રિલેશન વિથ ધ મીન્સ ઓફ પ્રોડક્શન એન્ડ ક્લાસ સિસ્ટમ. 4 બાબતો. ઉત્પાદનના પરિબળો જે ઉત્પાદક બળો, પ્રોડક્ટિવ ફોર્સિસ, એના માટે શબ્દ છે ને પ્રોડક્ટિવ ફોર્સિસ, મીન્સ ઓફ પ્રોડક્શન્સ. આ પ્રોડક્ટિવ ફોર્સિસ જે છે, ઉત્પાદક બળો, ત્યારે 4 ટાઈપ ફોર્સિસની વાત કરી. એક છે ઉત્પાદન. ઉત્પાદન એટલે શું? માનવ સમાજને ચલિત રાખવા માટે, જરૂરિયાતોની પૂર્તિ કરવા માટે ઉત્પાદન કરવું અનિવાર્ય છે. પ્રોડક્શન ઇઝ રિક્વાયર્ડ. પછી એ અનાજનું ઉત્પાદન હોય, કાપડનું ઉત્પાદન હોય, કોઈ પણ પ્રકારનું પ્રોડક્શન. આપણે આગળના સમાજની વાત કરીએ, આગળના સમય તો ખેતીવાડી, ખેતીમાં અને એમાં અનાજનું ઉત્પાદન, જરૂરિયાતો સીમિત હતી, તો આ ઉત્પાદનો પણ એવા ટાઈપના હતા. એટલે ઉત્પાદન અનિવાર્ય હતું. શિકારી અવસ્થાના માનવીનો શિકાર કરવો એ પણ ઉત્પાદનની પ્રક્રિયાનો હિસ્સો છે. એ પણ આર્થિક બાબત છે. જંગલી સભ્યતા અવસ્થા જે માનવી જે છે એ શિકાર દ્વારા પોતાનું પેટ ગુજારો કરતો. તો એ શિકારી વ્યવસ્થા જે હતી એ ઇકોનોમિક લાઈફ કહેવાય. આર્થિક જીવન એટલે શું? વ્યક્તિ પોતાના સર્વાઈવલ માટે, પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે જે કંઈ પ્રવૃત્તિ કરે છે, પ્રવૃત્તિ એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. આવું સીધું સમજ આપણે આવી બેસે છે. જે કંઈ એક્ટિવિટી, એ એક્ટિવિટીનો મૂળ આશય કયો છે? એના પોતાના અસ્તિત્વને ટકાવવું, સર્વાઈવલ ફોર લાઈફ, અસ્તિત્વને ટકાવવું છે. એ જે કંઈ એક્ટિવિટી કરે. હવે આગળના સમાજની આપણે વાત કરીએ, જ્યારે આ વ્યવસ્થા નિર્માઈ નહોતી ખેતીની, ખેતી તો પછીનો મુદ્દો આવે છે. ભટકતું માનવ જીવન જીવતો હતો. શિકારી અવસ્થાની જે આપણે સભ્યતા સમજીએ છીએ, એમાં શું હતું? શિકાર કરીને માણસ પોતાનું પેટ્યું પૂરું કરતો હતો. તો એ પેટ્યું પૂરું કરવા માટે જે શિકાર જે કરતો હતો ને, એ પણ એક ઇકોનોમિક એક્ટિવિટી છે. જંગલમાંથી માની લો કે લાકડા લાવવાની વાત હોય, ફળ ચૂંટવાની હોય, તો આ બધું એ જે કંઈ કરતો હતો એ ફોર ઇકોનોમિક લાઈફ. ખેતીની આપણે ત્યાં ક્રાંતિ શોધ થઈ, તો ખેતી માટે પણ સ્થાયી સ્વરૂપ મળ્યું સમાજ વ્યવસ્થાને. ખેતી એ પણ એક ઇકોનોમિક વ્યવસ્થા છે. ત્યારબાદ આપણે આ ઔદ્યોગિક ક્રાંતિની વાત કરી કે ભાઈ ઉદ્યોગ ધંધા શરૂ થયા, માણસ ઉદ્યોગોમાં નોકરીએ જવા માંડ્યો, કોઈ ઉત્પાદન કરવા માંડ્યો. એટલે આજ દિન સુધી મનુષ્ય જે મુખ્ય જે કામ કરે છે તે, અને પ્રથમ આમ પણ તમે જુઓ કે માનવીની પ્રથમ જે જરૂરિયાત જે છે એ શું છે? પોતાનું અસ્તિત્વને ટકાવવું. અને પોતાના અસ્તિત્વને ટકાવી માટે એ પ્રવૃત્તિ કરે છે. અને પ્રવૃત્તિ કરતા કરતા જે સરપ્લસ બને છે એમાંથી પેલી વ્યવસ્થા ઊભી થાય છે. માનવી તો પ્રથમ પ્રયત્ન તો એ જ છે એનો.
આ છે. તો એ ઉત્પાદનમાં આવે. ઉત્પાદન કોઈ પણ પ્રકારનું હોય. બીજી વસ્તુ આવે છે ઉત્પાદનના સાધનો. તો આ ઉત્પાદન કરવા માટે ઉત્પાદનના કોઈને કોઈ પ્રકારના મીન્સ ઓફ પ્રોડક્શનનો ઉપયોગ કરવો પડે. શિકાર કરવા માટે જે પથ્થરના સાધનો એ પણ એક ઉત્પાદનનું સાધન હતું ને. ખેતી માટે હળનો ઉપયોગ કે કોદાળી કે પાવડો કે દાતરડું, આ જે શબ્દ આપણે કહીએ છીએ એ બધા ખેતી માટેના સાધનો, મીન્સ ઓફ પ્રોડક્શન. અને આજે આધુનિક ટ્રેક્ટરનો ઉપયોગ કરીએ છીએ કે એનાથી પણ આધુનિક વાહન વાપરીએ છીએ એ પણ મીન્સ ઓફ પ્રોડક્શન. એટલે માનવી ઉત્પાદન કરવા માટે કોઈને કોઈ પ્રકારના સાધનનો ઉપયોગ કરતો. અને બીજું, એ ઉત્પાદનના સાધનો સાથેના એક માનવીના ચોક્કસ સંબંધો હતા. આપણે અગાઉના સમાજની વાત જો કરીએ તો અગાઉના સમાજના માનવી સાથે ઉત્પાદનના સાધનો સાથેના જે સંબંધો હતા તેને બદલે આજના માનવીના અને ઉત્પાદનના સાધનો સંબંધો જુદા પ્રકારના છે. પહેલા શું હતું કે માનવી ઉત્પાદનની સંપૂર્ણ પ્રક્રિયા સાથે જોડાયેલો હતો. જ્યાં સુધી આપણે ત્યાં યંત્ર વિદ્યા નહોતી, ટેકનોલોજી નહોતી, એ પહેલા એકદમ જેને કહેવાય કે પ્રાથમિક અવસ્થામાં આ બધું આપણી પાસે હતું. સાદા ઉત્પાદનના સાધનો કેવા હતા? બિલકુલ સાદા, વિધાઉટ ટેકનોલોજી. નહીવત ટેકનોલોજી ન બરાબરની હતી. અને પ્રાણી અને માનવ, આપણે વાત કરી કે ભાઈ બંને પ્રકારની શક્તિઓનું મહત્તમ, ખેતીના વ્યવસાયના સંદર્ભમાં વાત કરીએ તો ખેતીમાં મહત્તમ ઉપયોગ કોનો થતો હતો? પ્રાણી, અને બીજા ક્રમે માનવ. એટલે એને લઈને શું થતું હતું કે પ્રાણીઓ સાથે માનવીનો એ વિશેષ પ્રકારનો નાતો હતો. એ બળદ હોય કે અન્ય પ્રકારનું કોઈ પ્રાણી હોય, વાહન જે વજન હંકારવાનું હોય કે વજન ખેંચવાનું હોય કે હળ ચલાવવાનું હોય, જે હોય તે પ્રત્યેક પ્રદેશમાં અલગ અલગ પ્રકારના આ પ્રકારના પશુઓનો ઉપયોગ થતો. તો એની સાથે ચોક્કસ સંબંધો હતા. એ પારિવારિક સદસ્ય તરીકે એની ગણના થતી. એટલે એનું કારણ એ હતું કે આખી ઉત્પાદન પ્રક્રિયામાં એક પ્રકારની એની સાથે નિસ્બત સંવેદના હતી. પરિવારમાં દીકરા કરતા અધિક મહત્વ પેલા આને મળતું, બળદને. કે ગાય હોય કે ભેંસ હોય તો એને અધિક મહત્વ મળતું. ગાય બીમાર પડે કે ભેંસ બીમાર પડે તો આખું પરિવાર બીમાર પડતું. કારણ કે વ્યવસ્થામાં મુખ્ય કેન્દ્રમાં હતું. એની સાથેના સંબંધો પણ એવા પ્રકારના અભિગમના હતા. પ્રાણી પણ એ પ્રકારનો અભિગમ કેળવતું હતું માલિક સાથે. કારણ શું હતું? કે ભાઈ ઉત્પાદનની વ્યવસ્થા હતી. એ સિવાય બીજા પ્રકારના જે વ્યવસાયો હતા એમાં પણ આ પ્રકારનો અભિગમ હતો. પેલા હાથ વણાટના વ્યવસાયોમાં કાપડ તૈયાર જે થતું, એ કાપડમાં પણ કેવું કે ભાઈ કેવળ કાપડ નહીં, એ પેલા ખેતરમાંથી કપાસની ખરીદીથી માંડીને બધી પ્રક્રિયાને અંતે જ્યારે કાપડ તૈયાર થાય, કાપડને બજારમાં વેચવા સુધીની પ્રક્રિયામાં પેલો એ વ્યવસ્થા સંકળાયેલી હતી. કેવળ વણાટ નહીં, નોટ ઓનલી વિવિંગ બટ ઓલ થિંગ્સ. એટલે કપાસની ખરીદી કરવાની માંડીને છેક વેચાણ સુધીની વ્યવસ્થામાં માર્કેટિંગ પણ એ કરે, ફિનાન્શિયલ બાબતે પણ જો ટેકનિકલ બધું, કોઈ વસ્તુ એવી નહીં કે એને ખબર ન હોય. અને એક જ પરિવારની વ્યક્તિઓ. હવે આ પ્રકારને લઈને એની સાથેનો જે સંબંધ જે છે પણ આત્મીય હોય. કપાસનું ખેતરમાં કપાસનું વાવેતર થતું હોય એટલે જેટલો રસ ખેડૂતને હોય ને એટલો બધા વીવરને પણ હોય. એટલે જેટલું જતન ખેડૂત કરે, ભલે પેલો માલિક નથી કપાસનો, પણ જતનમાં જે કાળજી ખેડૂત રાખે ને એટલે એ પેલો પણ એની સાથે નિસ્બત હોય કે આ કપાસનું પણ જતન મારે પણ ઇનડાયરેક્ટલી મદદ કરવી જોઈએ ખેડૂતને. કારણ કે અલ્ટિમેટલી ખેડૂતનું પાક સારું પાકશે તો મને કપાસ સારું કરવું, કપાસના સ્વરૂપે મને રૂ મળવાનું છે. મારે જે જોઈએ છે શું? રૂ. પણ એ ક્યારે થશે? જ્યારે ખેડૂત
ની ત્યાં આ છે. એટલે મૂળ બાબત કઈ છે? એ સંબંધોમાં આત્મીયતા. પેલું કાપડ તૈયાર થાય, કાપડમાં લોકો બજારમાં વેચાય, કાપડ વેચાયા પછી બજારમાં એની ખરીદી થાય, ખરીદી કર્યા પછી એનું સ્ટિચિંગ થાય ને કોઈ પહેરીને નીકળે ગામમાં. અમારા ગામમાં મેં વાત કરી ને પુંજીમાના કેસમાં એવું હતું કે પોતાના કપડા જે વેચાયા બાદ કોઈ પહેરે એટલે પહેરેલી વ્યક્તિ વિશે પણ એનું માન જાગે. એના માટે એનું પણ મહત્વ બની જાય. કાપડનું મહત્વ હોય જ, પણ કાપડ પહેરનારનું પણ એટલું મૂલ્ય રાખે. અને એને પાછું એમ વખાણ સુદ્ધા કરે કે જો આ કાપડમાં તમે કેવા સારા લાગો છો. કાપડ કોનું છે? મારું છે. વી ફિલિંગ, અમે પણ આની ભાવના જે કહેવાય ને, એક સંબંધની વાત છે. એ રીતે એક કાપડનો ટુકડો ગામમાં રખડ પડ્યો હોય ને કે ગમે ત્યાં પેલા ગાભાનું, તોય ના પસંદ આવે, એ પણ વીણી લે. કારણ કે મારું બનાવેલું કાપડ છે. મારું બનાવેલું કાપડ આ રીતે ગામમાં ગમે ત્યાં પડ્યું હોય, મને પસંદ નથી, તો હું એનું પછી જેવું એ પછી એની પેલી ગાભા ભેગા ગોદડી બનાવે, ગોદડી પાછી ઓઢે, એ પોતે વેચે. એટલે તમે જુઓ આખી પ્રોસેસમાં કેટલું બધું આત્મીયતાપણું છે. બાકી એ વસ્તુ હતી, વેચાઈ ગઈ. પછી એ વ્યક્તિ શું કરે છે ને શું નાતો એ ગમે ત્યાં ફેંકી દે, બાળી દે, એથી તમને શું? તમને તમારી કિંમત મળી ગઈ છે. પણ સવાલ કિંમતનો નહોતો, સવાલ પેલા એક પ્રકારના ચોક્કસ પ્રકારના સંબંધનો હતો. પેલું ઉદાહરણ આપ્યું હતું કે ટેલિવિઝન, પેલા ભાઈ કોઈના ઘરે ટેલિવિઝન ગયા મહેમાન ગતિ, અને પેલો એમના ઘરનો દીકરો ટેલિવિઝનને પ્રોપરલી ઓપરેટ કરતો નહોતો ને એની સાથે આમ જુદી રીતે વ્યવહાર કરતો હતો. એમને પસંદ ના આવ્યું કે ભાઈ તમારું ટીવી છે, દીકરો પણ તમારો, ઘર પણ તમારું, પણ આ બાળકને તમે કેવી રીતે ટીવીને ઓપરેટ કરો શીખવી દો. આ રીતે ટીવી સાથે વ્યવહાર ન કરાય. એટલે પેલી વ્યક્તિ ટીવી મારું છે, પૈસા મેં ખર્ચી લાવ્યો, ટીવી બગાડશે દીકરો મારો, તો એને શું કે એમાં તમારે એટલી બધી ચિંતા ના કે સવાલ તમારા દીકરાને તમારા ટીવી સાથેનું નથી. સવાલ એ છે કે આ ટીવીની જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે ને, એ મને લાગુ પડે છે, એ મેં બનાવ્યું છે. મને મારું જીવ પડે મારી વસ્તુ માટે, કે આના માટે અમે કેટલી બધી જીવટથી આ કામ કરીએ છીએ. તમે આ ટીવી સાથે આવો વ્યવહાર કરો છો. અમારા માટે તો બ્રેડ બટર છે, આજીવિકાનું સાધન છે. અને અમારા આજીવિકાના સાધન સાથે કોઈ આવો વ્યવહાર કરે અમને કેવી રીતે પસંદ પડે? એટલે પેલા બાલ્યાવસ્થામાં મેં હતા ત્યારે પેલા બળદ કે સોગન ગમે તેવી સ્થિતિ હોય તો આમ તમે સાચા જ છો એવું નક્કી કરવા માટે શું કરે કે એક કામ કરો, બળદના સોગન ખાઓ. તમારા મમ્મી પપ્પા કે બધા કોઈ પરિવારના કોઈ સદસ્યનું નામ ન લે, પણ કોના સોગન ખાવાના? બળદના. અને બળદના તમે સોગન ખાઓ એટલે વાત તમારી પૂર્ણ પાકે. સુપ્રીમ કોર્ટમાં તમે જીતી ગયા. અને માનો કે ન જ બોલવું હોય તો ન જ ખાય, કે ના હું કોઈ પણ આના સોગન ખાઉં, આના સોગન નહીં ખાઉં, કારણ કે મારા માટે બળદ એટલે એવું સોશિયલાઇઝેશન જ કરી દીધું હોય. રખી અને માનો કે હું ખોટો હોઉં અને મારા બળદની સોગન પડે અને મારો બળદ બીમાર પડે કે મૃત્યુ પામે, તમારું ઘર બધું રખડી પડે, તમારી આખી જે ઘરની વ્યવસ્થા તૂટી પડે. આ અભિગમ હતો. એટલે કહેવાનો મારો આશય એવો છે કે ઉત્પાદનની પ્રક્રિયા સાથે સંપૂર્ણ સંબંધો હતા. હવે ઉત્પાદન સાધનો બદલાયા છે. અત્યારે ટેકનોલોજી આવી એટલે પેલું એલિનેશન, જે વિમુક્તનો સિદ્ધાંત માર્ક્સે શું કહ્યું છે કે ભાઈ ઉત્પાદનની પ્રક્રિયા બદલાઈ એટલે આખી વ્યવસ્થા બદલાઈ ગઈ, સમાજ વ્યવસ્થા બદલાઈ ગઈ, સંબંધો બદલાઈ ગયા. આજે તમે જુઓ, આજે મોટાભાગના જે સમૃદ્ધ ખેડૂતો છે, અને હવે તો લગભગ ઓન એન એવરેજ ગામડામાં તમે નીકળો તો તમને બળદની સંખ્યા જ જોવા નહીં મળે. ખેતરોમાં ખેતી કરવા માટે ખેડૂતોએ બળદનો ઉપયોગ બહુ ઓછો, એટલે હાર્ડલી કદાચ 2-5% લોકો ખેડૂતો કરતા હોય. એને બદલે શું થયું? ટેકનોલોજી આવી ગઈ. એ ટેકનોલોજીમાં શું આવ્યું? માનો કે એક સમય બળદનો ઉપયોગ કરતા, હવે ટ્રેક્ટરનો ઉપયોગ કરીએ છીએ આપણે. તો ટ્રેક્ટર સાથેનો સંબંધ અને પેલા બળદ સાથેના સંબંધનો તમે વાસ્ટ ડિફરન્સ છે. તો રાત્રે ઉભા થઈને ટ્રેક્ટર બળદને આપણે જોવા જાય ભાઈ
શાંતિથી બેઠો છે ને એને બધું ભૂખ એને કેટલી બધી ટ્રીટમેન્ટ આપવામાં આવતી બળદને, એટલે ઘરના વડીલને આપવામાં આવતી, એના વિશેષ ટ્રીટમેન્ટ એને મળતી. હવે ટ્રેક્ટર ઘર આગળ ઊભું હોય કે હવે રીતે રાત્રે ઊભા થઈને ટ્રેક્ટર જોવા નથી જતા, કારણ કે મશીન છે ભાઈ. મશીન સાથેનો વ્યવહારમાં કેવો મશીન જેવો, એટલે બળદનો ઉપયોગ બળદ જેવો. એટલે ટૂંકમાં કહેવાનો આશય એવો છે કે ઉત્પાદનનું સાધન બદલાયું એટલે એની સાથે એના માનવીય સંબંધો બદલાઈ ગયા. એક સમય એવું કહેવાતું કે ગામડાની અંદર પરસ્પર એક્ય ભાવના હતી લોકોમાં, સહકારની ભાવના અને એકતા અને એક્ય અને પરસ્પર ભાવ બધું ગામમાં હતું. લોકો સંપીને રહે ને આમ તમને બધું પોઝિટિવ જ લાગે ગામડા વિશે, કે કેવી રીતે એકતા છે લોકોમાં, જ્ઞાતિ વચ્ચે અને લોકો વચ્ચે એકબીજાથી મદદની, ઉત્સવો તહેવારો બધી બાબતમાં તમને એકતા લાગે. આજની સ્થિતિ એવી નથી. પ્રશ્ન એવો નથી કે માનવી બદલાય, પ્રશ્ન માનવી નથી, પ્રશ્ન વ્યવસ્થાનો છે, ટેકનોલોજી. પેલું તો શું હતું કે રોજે રોજ તમારે જ્યારે આ ટેકનોલોજી નહોતી અને એકદમ જેને કહેવાય સાદા સાધનોનો ઉપયોગ થતો હતો, ત્યારે ડગલે ને પગલે આપણે બીજાની જરૂર પડે. ડગલે પગલે. એટલે ખેતીની વ્યવસ્થામાં શું હતું કે સમજો કે બાજુનો ખેડૂત છે પડોશી, એની પાસે એક બળદ છે. એક બળદ એટલા માટે છે કે એની ખેતી એટલી જમીન જ એટલી છે કે એક બળદ પોસાય એમ છે. અને એની બાજુમાં પણ એવી એટલી જ જમીન, સીમાંત ખેડૂત જેને આપણે કહીએ કે અપૂરતી જમીન, પોતાની પરિવારની જરૂરિયાત પૂરતી પણ જમીન ના હોય, જેને આપણે નાનો કે સીમાંત ખેડૂત કહીએ છીએ. હવે એક ખેડૂત એક બળદથી ખેતી થઈ શકે નહીં, ખેતી કરવા માટે બે બળદ જોઈએ. એટલે બાજુનો બળદ ખેતર જે ખેડૂત છે પણ એ બળદ લાવે, એ પણ નાનો છે, સીમાંત છે. તો બંને વચ્ચે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ ઊભું થાય. પડોશી ના હોય, મોહલ્લાનો હોય, કેવું મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ કે ભાઈ મારી પાસે પણ એક બળદ છે, તારી પાસે એક કામ કરીએ, હવે આપણે ઓલ્ટરનેટ કરીશું. આજે હું તારા ખેતરમાં હળ ચલાવીશ, અથવા તો તું એક કામ કરજે, તારા ખેતરમાં હળ ચલાવવા માટે તું મારો બળદ લઈ જજે, તારી પાસેથી એક છે મારો બીજું પણ લઈ જજે. બે બળદનું કામ, બે બળદથી કામ આપણું ચાલી જાય. આજે 2 દિવસ તું અથવા આ ખેતર ખેડાય ત્યાં સુધી તું આમ કહે, ના ખેતર ખેડાઈ જાય પછી હું મારું ખેતર ખેડવા તારો બળદ લઈ જઈશ. આ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ. હજુ એને દિવસે નિભાવવાનો, અને મારે સવારે ખેતરમાંથી ઘરેથી ખેતર લઈ જાવ એટલે એને કંઈ ઘાસ આપવાનું હોય, પૂડા આપવાનું, બધું આપવાનું. સાંજ પડે એટલે એ પણ ચિંતા નહીં કરવાની, પેલો પેલા ઘરે લઈ જાય, ઘર આગળ બાંધી દે, આના ઘર આગળ બાંધી, એને પછી એ જે કંઈ ઘાસ નીંદરવાનું બધું એ જ આપે બીજા દિવસે. આ પ્રકારની ભાવના હતી. હવે તમે પડોશી જોડે બગાડો તો આ શક્તિ કેવી બને ભાઈ, પડોશી હોય કે ગામનો માણસ હોય. અને જે રીતે આ વાવણીની વાત એ લણણીમાં આવતી, લણણીમાં પણ સેમ વસ્તુ બનતી. એક સાથે માનો લો ખેતરનો બધો પાક તૈયાર થઈ ગયો તો એ હોય એકલ દોકલ, એ એનો પરિવાર હોય, પરિવારમાં માનો 2 કે 3 સદસ્યો હોય, તો ગમે તેટલી મહેનત કરે તોય તે એક સાથે તો આ કાપણી થઈ જ ના શકે પાકની. તો પછી શું કરવા? ટેકનોલોજી તો હતું નહીં. અને આનો આ મુદ્દો બીજાને લાગુ પડે, કારણ કે જે સમય વાવણી સાથે કરી હોય તો કાપણી પણ સાથે જ આવે, લણણી પણ. ત્યારે પણ વસ્તુ આવે અન્ડરસ્ટેન્ડિંગ વાળી કે ભાઈ કામ કરો, આજે હું તારે ત્યાં આવું છું મારા પરિવારને લઈને, એટલે આપણે સાથે મળીને તારું જે કંઈ ખેતરનો પાક છે પાકને આપણે કાપણી કરી લઈશું, કાલે તું મારે ત્યાં આવજે. પરસ્પર છે. વાહનોની બાબતમાં આવું થતું. સાધનો, ખેતીના સાધનો પણ બધા પાસે પૂરતા ના હોય તો આનું સાધન એમ કે બધા 3-4 જણની મદદ કરીને સાધન ભેગું કરે. પેલાને પણ એવું સ્થિતિ હોય. આપણે ત્યાં પેલી વસ્તુ વિનિમયની વાત કરીએ છીએ, આપણે ત્યાં શું હતું, યજમાની જજમાની પ્રથાનો મુદ્દો આપણે લઈ ગામડામાં લઈ તો આ તો હતું પરસ્પર. અને બધી જ્ઞાતિ, આમ જ્ઞાતિ વચ્ચે આપણે કહીએ છીએ તડ હતું. અસમાનતા, જ્ઞાતિગત અસમાનતા બારોબાર હતી. દરેક જ્ઞાતિ સભા નથી ને બધી વાતો આપણે ડોક્ટર G.S. ગુરેના જે પેલા જ્ઞાતિના પરંપરાગત જે 6 લક્ષણોની વાત કરીએ છીએ ત્યાં ગામડામાં મોજૂદ હતા ને.
તો આપણે જોઈએ છીએ બધા જ્ઞાતિગત વ્યવસ્થા આપણે ભારતીય પરંપરામાં કેવી હતી, પણ ગ્રામીણ ઐક્ય પાછું જોરદાર હતું. ત્યાં બધી જ્ઞાતિઓ વચ્ચેનો પાછો એક પ્રકારનો સમન્વય હતો. તો આ હત્તુનું શું કારણ હતું? પરસ્પરની જરૂરિયાત. અને કેવળ ખેતીના વ્યવસાય પૂરતી વાત નથી. બીજું તમે ખેતીમાં, આ તો મેં તમને કાપણી વાત, કાપણી પહેલા લણણી આવે, કાપણી જોડે જ આવે, કાપણી કરી લણણી લેવાની. લણણી એટલે શું? દાખલા કે ઘઉંનું ઉત્પાદન કર્યું હોય તો ઘઉંને તૈયાર કરવા, ઘઉં હોય કે બાજરી હોય કે રાયડો હોય, કોઈ પણ ખેતીનું ઉત્પાદન, એને પેલું મેદાન હોય, ખડું કહીએ આપણે, ત્યાં એને કહેવાય છે ખડું, મેદાન જેવું હોય, જે કાપણી કરીને બધું ત્યાં નાખવામાં આવે. ઘઉં હોય તો ઘઉં અને બાજરી હોય તો બાજરી. પછી એને થોડું વાર અમુક સમય સુધી સુકવવા દેવાનું, તરત તો કંઈક લેવાય નહીં. પછી એને પર હાલવું ફેરવે, એટલે એને દાણા છૂટા પડવા માટે એની પર સતત બળદને ચલાવવાના, ગોળ 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 ચાલ્યા કરે. ઘણી વાર તો વધારે હોય તો 2-2 દિવસ સુધી ચાલવાનું. એને ચલાવવા માટે ખેડૂત પણ જોડે જોડે ચાલે. હવે આ તો એક બળદ ક્યારે કેટલા દિવસ સુધી ચાલે, ક્યારે પૂરું થાય? એટલે એકથી વધુ બળદોની જરૂર પડે એમાં. ઘણી વાર તો એકથી વધુ બળદ લાવવા ક્યાંથી? એની પાસે તો એક જ છે. આવું પણ બને. એટલે શું કરે, પડોશીનો અને મોહલ્લામાં કે ગામમાં જેને જેને સંબંધો હોય, ઘણી વાર તો એ મોટું મેદાન હોય તો 10 બળદો સાથે ચાલે એક સાથે. એટલે જે કામ 4 દિવસે પતે એ 2 દિવસો પતે, 2 દિવસ વાળું કામ 1 દિવસ પતી જાય. 10 બળદ એક સાથે હંકારે, ગોળ રાઉન્ડ ચાલે જ કરવાના. પેલા ઘાંચીનો બળદ જેમ રોડ રાઉન્ડ ટુ રાઉન્ડ ચાલે છે, એમાં પણ એ જ વસ્તુ હતી. એટલે એ બળદ કોણ આપે? આ બધા મેં કહ્યું તેમ, મારો બળદ, તમારો બળદ, બીજાનો બળદ, તેમ ભેગા કરે. હવે એ વાત, એનું કામ પતે એટલે બીજાને ત્યાં કામ શરૂ થાય, એટલે એનો બળદ ત્યાં જાય. હવે વિચાર કરવામાં કે આ 10 માણસો સાથે તો એને કોઈ પણ ભોગે નાતો રાખવો રહ્યો કે કેમ? અને આ તો મેં 10 ની વાત કરી, હું તો આખા ગામને જોડું છું. આખું ગામ આ રીતે એક ભાવનાથી જીવતું. સાધન ઉત્પાદનના સાધનોનો સંબંધ છે. ડગલે ને પગલે તમારે બીજાની ખપ પડતી, સવાર પડે ને ખપ પડે, દૂધના માટે કે આના માટે. કોઈ વસ્તુ એવી ના હોય કે તમારે કોઈની જરૂર ના પડે. એટલે ઘરે મહેમાન આવ્યા હોય તો બધાને ત્યાં બધી સગવડ નહોતી પહેલા. મહેમાન આવે એટલે લગભગ એમ માનો 50% તો બધી વ્યવસ્થા બહારથી પડોશી સાથે જ થઈ ગઈ. આપણે ત્યાં લગ્ન પ્રસંગ પહેલા થતો તો શું હતું? કેટલા બધા લોકોની મદદ એમાં મળતી, અને મદદ આપોઆપ, એમાં કઈ તમારે કહેવું પડે જ નહીં. તમારે ત્યાં પ્રસંગ પર લોકો આપોઆપ તમારે ત્યાં આવી જ પહોંચે. તમને સુદ્ધા ખબર ના પડે કે અમારો પ્રસંગ ક્યાં પતી ગયો. પણ બીજાને ત્યાં આવે ત્યાં તમે એ રીતે કામ કરતા હો તો ટેક એન્ડ ગીવ જેવું પરસ્પર આ ભાવના હતી. એટલે પેલા ગામડામાં તો એવું હતું કે દરેકના ઘરે તપાસ તમે કરો ને, એટલે અમુક બાબતો તો કોમન હોય. અને કોમન એટલે એવી જાહેર જગ્યાએ મૂકી દીધું હોય. દાખલા કે 4 પાઈ ખાટલો, એના પર તમારું નામ સુદ્ધા લખી દીધું હોય. પછી 2 સારા ગોદડા, આટલું તો એ અલગ કાઢી દે. અને એવા 2-5 સારા વાસણો મોટા. પણ આ ગોદડું અને ખાટલો તો અચૂક હોય એક્સ્ટ્રા. બને ત્યાં સુધી એનો ઉપયોગ રોજે રોજ કરે પણ નહીં. જ્યારે પણ એનું શું કારણ કે પહેલા શું હતું કે ભાઈ દરેકને ત્યાં, અને આટલા બધા કે ખાટલા હોય નહીં, પોતાના પૂરતા હોય, પણ દરેક વ્યક્તિ પોતાના માટે એક અલગ અલાયદો રાખે અને મજબૂત પાછું. એટલે જયારે લગ્ન પ્રસંગ લેવાય ત્યારે કોકના ત્યાં લગ્ન પ્રસંગ હોય અને ટાઈમે તો લગ્નમાં પણ આપણે જોયું છે કે સમય તો કેટલા 2-3 દિવસો લગ્ન ચાલતા. જાન રાત્રે આવે, જાન રોકાય. જાન રોકાય અને પછી એને આપવું તો પડે ને, સુવા માટેનું વ્યવસ્થા કરવી પડે. એ કઈ આ પાર્ટી પ્લોટ કે હોલ થોડા હતા. દરેકને, પ્રત્યેક વ્યક્તિ, સ્ત્રી હોય કે પુરુષ હોય કે બાળક, દરેકને ખાટલામાં જ સુવાનું સગવડ આપવી પડે. ખાટલો ગોદડું ને ખાટલો તો અનિવાર્યપણે આપવું પડે. તો એના માટે શું કરવાનું? એની પાસે વ્યવસ્થા હોય નહીં. પણ એ ટાઈપની વ્યવસ્થા જ હતી ગામડાઓમાં કે દરેક વ્યક્તિ પોતાને ત્યાં વ્યવસ્થા રાખે. તમારે શું કરવાનું? તમારે પ્રસંગ હોય એટલે તમારે
આમ તમને ગણતરી ખબર પડે કે મારે 200 કે 300 માણસ આવવાના છે, તો એટલી વ્યવસ્થા કરી તો અડોશી પડોશી કરી નાખે, દરેકના ઘરે પહોંચી જાય ને નામ લખી નાખે, નામ લખેલું હોય જ ભેગા થઈ જાય. પછી જયારે પ્રસંગ પૂરો થાય એટલે પોતપોતાના ઘરે આપી આવવાના ગોદડું અને ખાટલું. હવે વિચાર કરો, બગાડ તમે કોની સાથે બગાડો ભાઈ? સંબંધો બગાડ તમે પામો છો? આ પણ ખરું કે નહીં સંબંધ. પછી બીજી એક તમને વાત કરું, એ તો આ વાત થઈ રસોઈની બાબતમાં પણ આવું. એ સમય કે બસ તમારી જેમાં મેલા માની ડીશો થોડી હતી. બધું વાસણ કુસણ જે કંઈ હોય બધું ભેગું કરવું પડે. જેમ ખાટલાને ગોદડું ભેગું કરવું પડે, એમ તમારે રસોઈના વાસણ ભેગા કરવા પડે, ડીશ લાવવી પડે, આ કરવું પડે, તે કરવું પડે. એ પણ એટલે ગામડામાં તમે જ્યાં લગભગ વાસણોની જેમ ખાટલા અને ગોદડા ઉપર નામ લખેલું હોય ને, એમ દરેક વાસણની પાછળ પણ નામ લખેલું હોય અથવા નિશાની કરેલી હોય. કારણ કે એમને વારંવાર આ એકબીજાનો ત્યાં વ્યવહાર થાય છે, એટલે કોઈનું વાસણ કોઈના ત્યાં જાય તો પછી છૂટું પાડતી વખતે કંઈક તો ખબર પડવી જોઈએ ને કે ભાઈ આ કોનું છે. એટલે વિચાર કરો તમે, તો આ બધી વ્યવસ્થા હતી. અને આ બધું હતું એટલે શું થતું, લોકો વચ્ચે પેલું અનાજની બાબતમાં પણ એવું થાય કે તમારે ત્યાં મારું અનાજ થયું છે અને બાજરો પાક્યો છે, મારે ત્યાં ઘઉં પાક્યા છે, તો કઈ ચિંતા નહીં. અને એ ટાઈમે ક્યાં તમારી પાસે કેશ હતું કે મેં તે બજારમાંથી ખરીદી લાવો? પણ આજે તમારે બાજરી રાખવી, શિયાળો આવે કે ચોમાસું બાજરી જરૂરિયાત ઊભી થાય ત્યારે તમારે કંઈ નથી કરવાનું. પડોશી કે જેની પાસે ઘઉં છે, તમારા ઘઉં છે, એને આપી દો અને સમય એક્સચેન્જ કરી લે, વસ્તુ વિનિમય થઈ ગયું. તમારી બાજરી અને એના ઘઉં, અથવા તમારા ઘઉં એની બાજરી. આપણે ત્યાં વસ્તુ પણ આવી લાવતા હતા. શાકભાજી હોય કે બીજી કોઈ જરૂરિયાત વાળી વસ્તુ હોય, ગામડામાં દુકાનોમાં તમે જાઓ તો દુકાનોની અંદર આ રીતે બધા કોથળા પડ્યા જ હોય. બાજરીનો કોથળો હોય, ઘઉંનો કોથળો, એટલે જે કંઈ ત્યાં સ્થાનિક સ્તરે જે કંઈ ઉત્પાદન થતું હોય એ બધું ત્યાં મળે. કઠોળ સુદ્ધા જાય. કારણ કે જરૂર નથી કે માત્ર અનાજ જ, ઘણા લોકો તેલી બી આવે, પણ એનો વ્યવહાર શેની સાથે હોય? આની સાથે. દરેકના ઘરે પરસાળમાં કોથળા ભર્યા જ હોય, એવા જેમ ખાલી થાય બીજે મૂકે. એટલે કઈ વસ્તુ લેવા જવું હોય તો અંદર કટોરો મૂક્યો હોય વાસણ એવું, એ લઈને પહોંચી જવાનું દુકાને. અને એમાંથી તમારે એમાં ચા પણ આવી જાય, ખાંડ પણ આવી જાય, ગોળ આવી જાય. જીવન જરૂરિયાતની જે વસ્તુઓ જે છે ને એ તમે એનાથી જ લાવતા હતા. આ બધું હતું એટલે શું કામ? ઉત્પાદનની વ્યવસ્થા હતી આવી માટે. પણ જેમ જેમ આ ટેકનોલોજી આવતી ગઈ ને, એમ આ સંબંધોમાં પાછું અંતર ઊભું થયું. આજે તો ગામડામાં 4 માણસ ભેગા કરવા દુષ્કર લાગે. એ જ ગામમાં જ્યાં 40-50 માણસ અમસ્તું ભેગું થઈ જતું. અમે હમણાં વાત કરી કે પ્રસંગમાં તમારે ક્યાંક તમારી ખપત ના પડે, તમને ખબર સુદ્ધા ના પડે મારો પ્રસંગ કેવી રીતે પતી ગયો. આજની સ્થિતિ ગામડામાં કોઈ પ્રસંગ કરવા જ, કારણ કે મદદ જ ના કોની મળે? ટેકનોલોજી આવી ગઈ એટલે સંબંધો બદલાઈ ગયા. નથી એવું નથી, સંબંધો નથી એવા નથી, પણ સંબંધોનું સ્વરૂપ બદલાઈ ગયું. ઉત્પાદનનું સાધન બદલાય, અને એના મૂળમાં જે વાત આવે છે ઉત્પાદનનું સાધન બદલાવ્યું માટે. એટલે બળદ નીકળી ગયા, બળદને બદલે ટ્રેક્ટર આવી ગયા, મશીન આવી ગયા. એટલે જે માણસની ખપ હતી ને એ ઓછી થઈ ગઈ. આપણે ત્યાં તમને કદાચ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે કે આપણે ત્યાં એક સ્થિતિ એવી હતી, અત્યારે સ્થિતિ એવી છે કે આજે કોઈ માણસ પાસે સમય જ નથી. બધું જ છે પણ સમય નથી. પૈસા છે પણ પૈસા ખર્ચવા માટેનો એની પાસે સમય નથી. કયા સમય જેને ખર્ચ કરવો? આ ઓનલાઈન કેમ એમનેમ ચાલે છે? ઓનલાઈન માર્કેટ દુનિયાભરમાં કેટલું ચાલે છે? કેમ કે ભાઈ ઘરે બેઠા અને ઓફિસમાં બેઠા અથવા તમે જે સ્થળે છે સ્થળે બેઠા તમે કોઈ પણ ટ્રેડ કરી શકો છો. તમારે હવે દુકાનમાં જઈને માલ ખરીદવાની હવે એટલી બધી તકલીફ લેવાની જરૂર નથી, અથવા એ સમય તમારી પાસે નથી તો હવે એ ચિંતા તમારે કરવાની જરૂર નથી. નાઉ વેરી મચ પોસિબલ. સમય જ નથી. છે ને કે બે પેઢી વચ્ચેનું અંતર કઈ રીતે હોય કે બાપ જે છે એ 30 રૂપિયા બચાવવા માટે થઈને 30 મિનિટ ચાલતો. આ એક સ્થિતિ એવી હતી. મતલબ ક્યાંક જઈને પૂછે ભાઈ આ જગ્યાએ જવું છે, તમે કેટલા પૈસા લેશો મારી પાસે? કે ભાઈ આટલા રૂપિયા થશે, 30 રૂપિયા થશે. અને મારું
મને પહોંચવા સમય કેટલો લાગે કે 30 અડધો કલાક લાગે, વાંધો નહીં. 30 રૂપિયાની પાસે નહોતા તો હતા તો એટલા બધા એના માટે આપી દેવાની એની તૈયારી પણ નહોતી કે 30 રૂપિયા બચાવવા માટે થઈને શું કરતો હતો, 30 મિનિટ ચાલી નાખતો હતો. જ્યારે એનો દીકરો એવી સ્થિતિમાં આવે ત્યારે શું પૂછે, ભાઈ શું છે, કેટલા રૂપિયા છે? 30 રૂપિયા. કેટલો સમય લાગશે? તો અડધો કલાક. લો 30 ના 35 લો, પણ મને વહેલા પહોંચાડો. એટલે એને 30 મિનિટ બચાવવાની વાત છે. એ 30 મિનિટ બચાવવા માટે 50 રૂપિયા કે 100 રૂપિયા આપી દેશે. હવે પણ એ 100 રૂપિયા એટલા માટે આપે છે કે 30 મિનિટમાં હું એના 200 ઉભા કરી શકું છું. જ્યારે પેલા એના પિતાને 30 રૂપિયા ઉભા કરતામાં નવનેજા આવી જતા કે એટલા રૂપિયા લાવીશ ક્યારે, હું ભેગા ક્યારે કરીશ, અને આટલા માટે મારે 30 રૂપિયા આપી દેવાના ઘડીક ચાલવા માટે થઈને. સમયનો હતો. અને એટલે તમે જુઓ, માત્ર આવીને જનરલી આપણે વાત કરીએ, લગ્નમાં પણ તમે જો લોકો પાસે ફુરસત ચાલીને જ્યાં હોય ત્યાં ચાલીને જવાનું. મોટે ભાગે તો સામાન્ય વર્ગના લોકો તો બિચારા ચાલીને જ જતા. બહુ ઓછા લોકો પાસે આ વ્યવસ્થા હતી, ઘોડા કે ગાડાની તમે જે કહો છો બધું તો બહુ ઓછા લોકો પાસે, બધા માટે કઈ સુલભ નહોતું. એટલે ઉત્પાદનના સાધનોની આખી હું જે વાત માર્ક્સની જે આખી થિયરી છે બહુ આપણને અત્યારે પણ એટલી જ પ્રસ્તુત લાગે છે. સંબંધો અને આખી આજના એ જ ગામડાના લોકો આજે સંબંધોની બદલે સંબંધો બદલાયા નથી, પણ સંબંધોની બદલાવાની પાછળનું વજૂદ કયું રહ્યું છે? સાધન. આજે તો એકબીજાની ઘર સુદ્ધા આજે બાજુના ગામડાની અંદર બાજુના પડોશીને ત્યાં પણ હવે સંબંધ નથી. ગામમાં તો છોડો. અને ધીમે એનું વર્તુળ નાનું થતું જાય સંબંધો. હવે તો એને પોતાને એમ લાગે મારે આની જોડે સંબંધ રાખવા છે તો જ રાખવા, બાકીને બધાની સાથે સંબંધો પણ નથી રાખતો અને એની જરૂરી પણ નથી પડતી. એટલે ગામડામાં અમે ઊંચા-તુંસી આ પ્રકારના સંઘર્ષોનું પ્રમાણ, અને મેં કહ્યું ને કે એવી કોઈ હવે ગામડામાં લોકો વચ્ચે એવી કોઈ ટ્યુનિંગ જ નથી. કંઈક કરવું હોય તમારે પેલા એક સમય લગ્નમાં તો કેટલા બધા લોકોની ખપ પડતી. હવે એ બધું બાય ઓર્ડર કરવું પડે છે. હવે તમારે ત્યાં કોઈ આ વાત સમયની બાબતમાં એવું છે કે એક સમયની સ્થિતિ એવી હતી, લોકો પાસે સમય હતો અને પૈસા નહોતા ને, મૂળ મુદ્દો પૈસા નો હતો. પહેલા શારીરિક શ્રમ જે છે પુષ્કળ કરતા લોકો, શ્રમના બદલામાં એમને આ બધું વેતન તો શું વસ્તુ મળતી. ખેતીનું કામ પૂરું થાય ને એટલે પાક તૈયાર થાય ને એટલે એમાં નહીં હોય તો 5-25 લોકો આવીને બેસી જાય પાક તૈયાર થઈને ઉપર ખડું કહીએ. કેમ? કારણ કે એ જે પાકે એ જેનો આધાર હોય ને એમાં બધા આવી જાય. જેટલા લોકો એ ખેતી, અને ત્યાં ડાયરેક્ટ ના આવે તો ઇનડાયરેક્ટલી ઘરે પણ આવી જાય. બધાને થોડું કે એના આધારે જ ચાલતું બધું વ્યવસ્થા તંત્ર. આજની સ્થિતિ એવી હતી કે પેલા કુવા ખોદવા માટે, કુવામાં તો કેટલો ઊંડું ખાડો કરવો પડે, માટી કાઢવાની, મહેનત વાળું કામ. કુવા ગાળવા એટલે કુવા બનાવવા કે ઘર બનાવવું હોય તો માણસની જરૂર પડે, અને આમ વ્યવસ્થિત ખડતલ માણસ. તો એ આમ ગામમાં વાત થાય ને કે ભાઈ આજે ફલાણા ભાઈને ત્યાં કૂવો ખોદવાનો છે, શરૂ કરવાનો છે, કૂવો ગાળો શબ્દ વાપરેલો. એ તમારે મેન પાવરની બહુ ચિંતા જ નહીં કરવાની, ખાલી વાત વહેતી મૂકી દેવાય. એટલે શું થાય, એ તમારે જરૂર હોય 5 ને આવીને ઉભા રહે 10. તમારે ના પાડી ભાઈ મારે 5 ની જરૂર પડે છે, બધા બીજા 5 ને શું કરવાના? તમને લાગે આટલા બધા કેમ આવ્યા હશે? એનું કારણ એ હતું કે એ સમયે લોકો પાસે ફુરસદ હતી, સમય હતો ને કામ એ નહોતો. અમુક લોકો બિચારા કશા, એટલે એને બીજું કામ ના મળે એટલે ખાઈ પીવે શું? મજૂરી મહેનત ના કરે તો કોઈ એમને શું આપે? મજૂરી મહેનત મળવી તો જોઈએ, એવા કોઈ સ્કોપ હોવા જોઈએ. એક વખત તો એવો હતો, સાવ ખેત મજૂર વર્ગનું કામ હશે, કોકને ત્યાં મજૂરી કરે અને મજૂરીમાંથી જે રોટલો આપે એ રોટલો જ એનું જીવન. એટલે શું થાય, પેલા ત્યાં આવી પહોંચી જાય. અને આવું ખડતલ કામ કરવાનું હોય એટલે ખેડૂત એ પણ કરો, જેના ત્યાં કામ કરો એને પાછું સાચવે પણ સરસ.
ખાવા પીવા પણ એને આમ પૌષ્ટિક ને સોલિડ ખોરાક મળે. એક તો ખેતરનું કામ કરતા માણસોને સાચવે સારા ખેડૂતો પોતાના સંતાનોને માટે માનો કે સમય કઈ વસ્તુ ના ચલાવી લે, પણ એના માટે ન ચલાવી લે, કારણ કે એને ખબર છે કે ભાઈ આ માણસને તો સાચવવું આમ પણ જરૂરી છે ને એ પણ જરૂરી છે. બીમાર પડશે તો મારું કામ કોણ કરશે? પેલા જેમ બળદ સાથે મેં વાત કરી એવું છે. એમાં એવું પાછું શરીરને અનુરૂપ ખોરાક ગમે તેવું તમે ઈચ્છો એવું નહીં. જેમ કે દાખલા ગામડામાં ગોળ ને ઘીનું પ્રમાણ વધારે, ઘી વધારે, અને આવું પેલા લોકોને શું રસ પડે કે ચલો મહેનત તો અમે આના ત્યાં કરો, આના ત્યાં કરો, આના ત્યાં મહેનત કરવાથી ફાયદો શું થાય? આપણને ખાવડા સાચવશે સારા. એટલે ખાવા માટે લોકો આવતા, માત્ર ખાવા. બીજું કોઈ એમની પાસે કોઈ પૈસા તો હતા નહીં, ન તો આની પાસે નતા એની પાસે. માત્ર ને માત્ર એક ટાઈમ વધારે સારી જમાડો એટલે બસ એનું સાંજ તો ઘરે ખીચડી ખેલી શકે. ખાવા માટેથી લોકો આવતા હતા, બીજું કોઈ અપેક્ષા નહીં. ખેતરમાં ખાતર નાખવાનું એવું વધારે બહુ મહેનત વાળું કામ હોય એમાં મેં પડાપડી થતી લોકોની કે ભાઈ હું આવું. એટલે પેલા ખેડૂતે ઘણી વાર તો બધા ના પાડવી પડે કે અમુકને ભાઈ તમે મહેરબાની કરીને ના, કારણ કે અને બીજું એ જે ખેડૂત આયોજન કરે એની પાસે વ્યવસ્થા હોવી જોઈએ એટલા બધાને ખવડાવવાની. એ કેમ મોટું માલદાર હોય કે બધા રોજ ઘી ગોળ બધા ખવડાવે, એ રોટલા બનાવવા પડે, કેટલી એ મહેનત તો લાગી જાય. એ વિચાર કરીને બોલાવે કે 4 ને બોલાવું, 3 ને બોલાવું. આવી સ્થિતિ હતી. હવે આજ એ જ વસ્તુને આજના પરિપ્રેક્ષમાં જુઓ તો આજે મેં હમણાં શું કહ્યું, આજે તમે કોઈને સાદ પાડો તો કોઈ આવવા તૈયાર નથી, કોઈની પાસે ટાઈમ જ નથી પહેલી વાત. અને મેં તમે આ જમવાની વાત ગમે તો લોકો જમવા આવે ને ભાઈ એક સમય આપણે શું કરતા મેં ના કે ભાઈ મહેનત કરવા માટે, મહેનત એટલા માટે કરવા આવતા કે એમને જમવું હતું. હવે રિવર્સ થઈ ગયો છે. આજે પેલા કોઈને જમાડવા હોય તો તમારે સામેથી પે કરવું પડે કે તમે મારે આવી જમી જજો અને જમવા માટેના સમય આપે બધા હું તમને કંઈક વળતર આપીશ, 200-500 રૂપિયા હું આપીશ તમને, તમારા ઘરે આગળ જમી જાઓ અને પૈસા લઈ જાઓ. આ સ્થિતિ આવી ગઈ છે. એટલે પેલા કેટલીક વાર ભૂદેવોને જમાડવા હોય તો ઘણી વાર ભૂદેવોની અચ્છા છે તો આ ભૂદેવોને આવું રિક્વેસ્ટ કરવી પડે કે ભાઈ મહારાજ તમે મારે ત્યાં ભોજન લેવા આવજો અને હું તમને યથાશક્તિ મારી દક્ષિણા તો આપી જ આપીશ, પણ તમે જમવા આવ્યા બદલ પણ મારે હું તમને સમજીશ, પણ મારે ત્યાં મહેરબાની કરીને પ્રધારો. આ સ્થિતિ છે. એટલે આશય શું છે મારો કે બદલાવ તમે જુઓ કેવો પ્રકારનો આવી ગયો છે. એનું મૂળ કારણ શું? ટેકનોલોજી. ખેર હવે તો ગામડામાં વસતી જ નથી. ટેકનોલોજીએ એટલી બધી એ કરી છે કે હવે લોકો ગામડામાં ખાવાની વાત તો છોડો, રહેવા જ નથી માંગતા. કેટલા બધા ગામડાઓ તમે જાઓ તો લોકો હવે જે એક વર્ગ એવો છે શિક્ષિત અને થોડોક સંપન્ન વર્ગ, એ ગામડામાં રહેવા જ નથી માંગતો. ક્યારેક આમનામ આવી જાય અલગ વસ્તુ છે, પણ સ્થાયી હવે રહેવા માંગતો જ નથી. એમાં યુથ તો જરાય નહીં. અમે ગામમાં વિદ્યાર્થીઓને લઈને પેલા NSS ના કેમ્પમાં ગયેલા તો દિવસે ગામડાઓમાં ચહલ પહલ હતી. સાંજે પેલો સાંસ્કૃતિક કાર્યક્રમ કરવાનો હોય ને ત્યારે બધા પછી બધાને છોકરાઓ દરેકના ઘરે કહેવા ગયા કે ભાઈ મેં આજે આ પ્રકારનું નાટક ભજવવાના છે અથવા તો આવું કરવા, તમે બધા આવજો. એમ વડીલોને બધાને કેવા ઘરે ઘરે પહોંચ્યા. દિવસે ગયા. સાંજે કાર્યક્રમ કરવું તૈયારી વેળાએ બધા ઓડિયન્સ હતું, પણ કેવું મોટા ભાગનું વડીલ ઓડિયન્સ, વડીલો જ હતા. મોટેરાઓ જોવા મળે, યુવાનો ઓછા. એટલે એક દિવસ તો કર્યા જેવું જ રહ્યું કે ભાઈ આ પ્રોપર મેસેજ નહીં પહોંચ્યો હોય, ખબર નહીં. પછી બીજા દિવસ જાણ્યું કે કેમ આટલા વડીલો એકલા જ આવે છે? તો વડીલો એકલા એટલા માટે આવે છે કે સાંજે કોઈ ગામમાં રહેતું જ નથી. દિવસે તમને યુવાનો જોવા મળે એટલા માટે ખેતીવાડી કરવા જતા હોય એટલે નજીકના શહેરોમાં જતા રહે રાત પડે એટલે. દિવસે તમને ખેતરમાં અને ગામમાં ચહલ પહલ જોવા પડે. આ હું મોટા શહેરોની નજીકના ગામડાઓની વાત કરું છું. કારણ કે અને સગવડો થઈ ગઈ છે. આ બધું મૂળ બન્યું શું? એમાં પણ ટેકનોલોજી, રોડ રસ્તા સરસ થઈ ગયા અને પોતાના વ્યક્તિગત વાહન બની ગયા. એટલે હવે એમને ક્યાંય એવી મુશ્કેલી જ નથી કે મારે કેવી રીતે જવું ને ક્યાં જવું. એટલે આખો દિવસ ખેતરમાં કામ, ખેડૂત હોય ખેતરમાં કામ કરે અને સાંજ પડે એટલે પોતાના પરિવારને લઈને નજીકના સ્થળે. બેવડા ફાયદા. એટલે શહેરનો લાભ પણ મળે અને શહેરની સગવડો પણ મળે. ત્યાં સંતાનોના શિક્ષણની પણ એમાં વાત આવી જાય ને
હરવા ફરવાની મોજ મજાની થોડી બધી રીતુમાં આજની જનરેશનને એટલે ગામડાના લોકો એવું માને છે કે બધું શહેરમાં જ છે. તો આ શહેરમાં છે તો માણવા જાણવા શું કરવું પડે? તો શહેરમાં રહેવું પડે. ઘણા બધા એવા છે. આ બધું છે એટલે ગામડામાં એમના માટો મારવા માટે લોકો જાય અલગ વસ્તુ છે. ગામડામાં રહેવું જ નથી હવે. સગવડો ભલે ગામમાં છે, આજે એવું નથી, ગામડામાં હવે સગવડો પણ આધુનિક છે, શહેર જેવી સગવડો પણ છે. પાણી, લાઈટ 24 કલાક શુદ્ધ પાણી મળે, લાઈટ, શુદ્ધ હવા, ખોરાક બધું જ છે, પણ રહેવું નથી. એમને પણ હવે શહેર ભણી અમે રહી ગયાની ભાવનાથી સ્કૂલ સ્થિતિ એક સ્કૂલમાં અમે સર્વે કર્યો હતો, તો એવું થયું કે સ્કૂલમાં જે ગામની પ્રભાવી જ્ઞાતિ હતી ને એ જ્ઞાતિના બાળકોમાં નહીવત 1-2 બાળકો છે. ગામમાં સ્કૂલ ખરી, હાઈસ્કૂલ, શિક્ષકો પૂરતો સ્ટાફ, બધું જ સરસ મજાનું બિલ્ડિંગ, બધી વાત, પણ સંખ્યા જૂજ. તો એ જૂજ સંખ્યાનું કારણ પૂછ્યું કે અહીંયા અને એમાં જે પ્રભાવી જ્ઞાતિ છે તે પ્રભાવી જ્ઞાતિ પ્લસ બહુમતી, જો કે મેજોરિટી વાળી પ્રભાવી જ્ઞાતિ બને, આર્થિક સંપન્નતા પણ એક જ્ઞાતિની, અને એ સ્કૂલનું મેનેજમેન્ટમાં પણ મોટા ભાગના જે ટ્રસ્ટી ગણ ઘણું એ બધું એ જ પ્રભાવી જ્ઞાતિનું, ડોનેશન પણ પ્રભાવી જ્ઞાતિનું, સગવડો પણ ઉત્તમ, પણ જે એનરોલમેન્ટ રેશિયો જે છે એમાં એ પ્રભાવી જ્ઞાતિનું પ્રમાણ ટકાવારીમાં નહીં, સંખ્યામાં કહું છું, 1-2 છોકરાઓ. હવે પૂછું ભાઈ આમ કેવું બને કે બે બાળકો ભણતા નથી અહીંયા? કે ભણે તો છે પણ આ સ્કૂલમાં નથી ભણતા. એ તો હમણાં સવારે બધી આવશે આજુબાજુની શહેરોમાંથી બસો ભરી લઈ જશે, સાંજે પાછા લાવશે. કારણ કે એમને આ શિક્ષણ, ગામડાની સ્કૂલનું શિક્ષણ હવે એવું લાગે છે કે મારા બાળક નહીં આગળ વધી શકે આમાં, આ શિક્ષણ લઈને. એટલે એમને અંગ્રેજી કેળવણી અથવા તો ખાનગી શિક્ષણ અપાવવું છે, ટ્યુશન ક્લાસીસ કે વોટેવર જે કંઈ. કેટલાક તો એવું કરે છે કે પોતાના સંતાનોને શિક્ષણ આપવા માટે થઈને ગામડાથી દૂર આવા શહેરોમાં વસવાટ કરે છે. એવા કિસ્સાઓ પણ છે. પરિવારમાંથી કોઈ વ્યક્તિ નક્કી કરે ભાઈ આ વર્ષે હું રહી જોડે બાળકો, તો વિચાર તમે કરો. એ અર્થમાં ગામડાની અંદર હવે બીજો મુદ્દો એ પણ છે કે ટેકનોલોજી ઇન્ડસ્ટ્રી એવું છે ગામડામાં હવે એવી કોઈ વસ્તુ નથી જેમાં ટેકનોલોજી ના હોય. અલ્ટિમેટલી જે રિલેશનની વાત જે છે ને આ છે. કોઈ એવું મોબાઈલમાં એમાં ઓછા પડતું હતું, ત્યાં ટીવી ને મોબાઈલ આવી ગયું એટલે પોતાની પેલી એકલતાને પાછું એ કરવા માટે આવી ગયું. હવે એને કંપની બેસવું ઉઠવું ગામડામાં હવે આ રીતે જે પેલો માહોલ હતો બેસવા ઉઠવો એવું પણ રહેતો નથી. ખાલી સ્વાર્થ પ્રેરિત સંબંધો. એનું કારણ છે આ શું? ઉત્પાદનના સાધનો બદલાય તે. આ મૂળ આખી મેં તમને જે વાત મૂકી એનું કારણ છે કાર્લ માર્ક્સની પેલી વાત છે ને તે. અને છેલ્લો મુદ્દો આપણે ચર્ચા પૂરું કરીએ, અને છેલ્લો આવે છે વર્ગોની રચના. કારણ કે આ ઉત્પાદનનું સાધન બદલાય એટલે આખી વ્યવસ્થા બદલાઈ જાય. હેવ અને હેવ નોટ મુદ્દો છે ને. સમાજમાં વર્ગ વ્યવસ્થા ઊભી થાય, વર્ગની રચના, ઉત્પાદન એટલે એમાં જેની પાસે ઉત્પાદનના સાધનો છે તે ને જેની પાસે ઉત્પાદનના સાધનો નથી તે શ્રમજીવી, 2 પ્રકારના વર્ગોમાં સમાજ વહેંચે છે. જેની પાસે ટેકનોલોજી છે તે, જેની પાસે ટેકનોલોજી નથી તે. મૂળ તો વાત છે એક અલગ વર્ગ ઉભા થવા માટે, શિક્ષિત અશિક્ષિત અને પૈસાદાર ને ગરીબ, અમીર અને ગરીબ, જે કંઈ વર્ગોની વાતો આપણે કરીએ છીએ. તો આ ઉત્પાદનના સાધનો બદલાય એટલે આખી વ્યવસ્થા આ રીતે આખું માળખું, અને એને આ માર્ક્સ શું કહે છે? પ્રોડક્ટિવ ફોર્સિસ, ઉત્પાદનના પરિબળો. એ છે ભૌતિક, આ છે પાયા. એટલે વિચાર કરો કે આ બધી વ્યવસ્થા બદલાય એટલે આ વ્યવસ્થા બદલાય ને એની ઉપર જે રચના બનેલી છે એ બદલાય. જેને દ્વંદ્વાત્મક ભૌતિકવાદમાં માર્ક્સ શું કહે છે કે 2 વાસ્તવિકતાઓ. અમે શરૂઆતના મુદ્દામાં આપણે કહ્યું કે 2 વાસ્તવિકતાઓ વચ્ચે સમાજ જીવાય છે, જે સૃષ્ટિની પરિવર્તનશીલતા અને દ્વંદ્વનો આખો મુદ્દો જે માર્ક્સે કહ્યો છે આ રીતે તો કહ્યો છે. એક છે તે પ્રાથમિક વાસ્તવિકતા અને બીજી છે તે ગૌણ વાસ્તવિકતા. અને આ બંને વાસ્તવિકતાઓ વચ્ચે સતત શું થયા કરે છે? દ્વંદ્વ. અને દ્વંદ્વને પરિણામ સ્વરૂપે સમાજ બદલાય છે. આ માર્ક્સનું સીધું, એટલે માર્ક્સની આખી જે થિયરી જે છે એ સંઘર્ષવાદી વાત છે. વર્ગ સંઘર્ષની બાબત હોય
કે આ બાબત હોય, માર્ક્સે વાત તો મૂકી છે, તો એની વાત હું માનું છું કે આવતા વ્યાખ્યાનમાં આપણે કરીશું કે કઈ રીતે આ વિકાસનું સમાજશાસ્ત્ર અને એના પાયામાં આ બધા વિચારો રહેલા છે, એની ચર્ચા હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરીશું.